અરે ભાઈ મારે મૈયતમાં જવું છે મારા છોકરાના, અને એક જ પરિવાર મારો અહીંયા છાની કેટલી પર હતો એ જ મરી ગયો. જે આપણી સાથે અન્ય પણ ઉપસ્થિત છે, બાપનું નામ છે? મારું નામ બબીબેન છે. કેટલા સમયથી આવી રહ્યો? અરે ભાઈ મારે મૈયતમાં જવું છે મારા છોકરાના કેટલા વર્ષથી આપ આ વિસ્તારમાં રહો? આ વિસ્તારમાં 50 વર્ષથી રહું છું. આપના પરિવારમાંથી કોનું? પરિવારમાં મારા નાના છોકરાનું હરગી ગયો આખો એમ. આ જે ઘટના બની એમાં ક્યાં હતા એ લોકો? આ 4 રસ્તામાં આ રોડ ઉપર, મેન રોડ ઉપર, જે બિલ્ડિંગ છે એ પાસે બહાર, રોડની બહાર. આ તમારે જીને ઉતારવા હોય એ ઉતારી લો. આટલી વખત બોલું છું, પછી નહીં બોલું. આમાં બીજા કોણ પરિવારજનો ત્યાં હતા? મારા પરિવાર કાલ બધા ઘેર હતા, બધા બહાર હતા, અને એક જ પરિવાર મારો અહીંયા છાની કેટલી પર હતો એ જ મરી ગયો. તમે એ સમય અહીંયા આ સામા પડ્યા, વાસણો બધા કોટની સામા પડ્યા. એ ગાડી મારો ખાટલો ને એ મારું ઊંઘવાનું, એ મારું ખાવાનું ને એ મારે રહેવાનું. શું જોયું બા તમે? जो धड़ाका हुआ, धड़ाका देखने निकला तो विमान फाटा. वो विमान जहाँ मैं रहती थी ने आज पड़ी उसे. आ 4 माળની બિલ્ડિંગ રહી ને એ આખી જલી ગઈ. એક પીંપળો ને એક લીમડો આખો જલી ગયો. પણ એ પબ્લિક એ નેચે નથી. પ્લેન ક્રેશ થયું કેટલા દૂર હતા તમે? અહીંયા એટલા દૂર, ખાસે દૂર આયે. એ બિલ્ડિંગ તો નહીં જલી. હા, તો એક બા પણ હતા જેમની સાથે આપણે વાત કરી, અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ગુજરાત તક જોતા રહો. નમસ્કાર.